પેલા કાલના પૈસા બાકી આલી દો. કાલ ભેગા આપી ગયો એવું ના ચાલે, પેલા પૈસા આલ દો. લે આપને ના એમ ના ચાલે. પૈસા નહીં આલતો કાલના નતા વસ્તુ લેવા આવી. તમારી જવાબદારી કાલના આવે. નવું એને એક બ્રશ આવી અને એક નવી સિગરેટ આવી. 3 ક્રશ આલ દો હા તો કાલ તમારી જવાબદારી આલવાની હો. આલ દે લો તાર ભાઈ બીડી પીવે બરાબર ચકાસી લો. બીડી પીવે, શું પીવે એ જોઈ લો બધા બરાબર. પછી ફરિયાદ કરજો. શું કરે એમ તો કે લે. તાર ભાઈ બીડી પીવે માર ભાઈ બીડી પીવે જોઈ લે. હાલો તો હમણાં આવી પપ્પા એક વાત કહું તમને કે બોલ. ભાઈ ઓલા ગલે બીડી પીએ છે ના પીવે લે. એ મેં મારી નજરે જોયા અહીંયા બીડી પીએ ને? આ સાચું કહું હાલો પણ ના પીવે લે. એ આને પૂછી લો ના પીવે લે. આપણા ખાનદાનમાં કોઈ પીતું નહીં પીતો હોય. અરે પપ્પા મેં મારી નજરે જોયો એ ગલે સાચું બોલો ને. અરે સાચું બોલું શું કરે છે? આવું કે તો સિગરેટ પીવા એ તો પીતી છે આ કે આને એને મોબાઈલ લેવો તો એટલે એને કેમ રમી હું આને પૂછી લો શું પીતો તો? અહીંયા ગલે તારા બાપ પોતામાં કોઈ સિગરેટ પીને પહેલી વાર પીધી હતી અત્યારે તો તું સિગરેટ પીવા મોટા થઈને તો તું મારું નામ પંચમ કરી દારૂ પીવે ને તો તારા ખાનદાનમાં કોઈ દારૂ પહેલી વાર પીધી હતી પહેલી વાર. હા ભાઈ, આ વ્યસન કરતો હોય તો પેલા આયા વ્યસન મુક્તિ વાળા કવિનર ને બધા એમના પાસે લઈ જાય વ્યસન છોડાવી દે. ભલો થઈ તો નાની ઉંમરે વ્યસનમાં વધારે ચડી ના જાય. બેન હવે પીધો ને તો પછી તારી વાત છે. હા શું નામ બેટા તારું? હર્ષ. અત્યારે આટલી નાની ઉંમરે તું વ્યસન કરતો હોય એ કેટલું યોગ્ય કહેવાય? તું તારું જ ના જોત છે ને, તું તારા મા બાપનું જો, તારા ભાઈનું જો, બહેનનું જો, તો એ લોકો માટે તો તું વ્યસન છોડી દે. તને શું તારા મા બાપ પાલા નથી? સાહેબ, અમારા આ ખાનદાનમાં આ પેઢીમાં કોઈ પીતી નહીં ને આજે હેરો પીવા. તો તારા ભાઈબંધો એવા તો છોડી દે. તેલ લેવા ગયા ભાઈબંધો, વ્યસનવાળા ભાઈબંધોને, આથી એવા વ્યસનવાળા ભાઈબંધોને છોડી દે. હવે ઘણીવાર આપણે એવું કહીએ છીએ કે વ્યસન છૂટતી નથી. વ્યસનથી કેટલા બધા નુકસાન થાય છે એ તો આપણને ખબર. આર્થિક નુકસાન, પહેલી વાત કહું, આર્થિક નુકસાનમાં તમારા ખિસ્સામાંથી પૈસા ઓછા થાય છે, બરાબર. એ પૈસા તમે શિક્ષણમાં વાપરો. શારીરિક નુકસાનની વાત કરીએ તો એનાથી ટૂંકમાં કેન્સર જેવા, હૃદયરોગ જેવા, ફેફસા જેવા મોટા મોટા રોગો થાય છે. પછી માનસિક નુકસાન, તમને ચક્કર આવે છે, કંટાળો આવે છે એ. અને ચોથું નુકસાન તમને કહી દઉં, સામાજિક નુકસાન. જે તમે તમાકુ, બીડી, દારૂ પીતા હોય તો તમારી સમાજમાં આબરૂ રહેતી નથી. ભલે તમને એમ લાગે કે આપણે હલકઈઓ મારી બે સિગરેટ પીએ, તમાકુ ખાઈએ, પરંતુ એ હલકઈઓ થોડા દિવસ ચાલે છે. બાકી તમે જ્યારે રોગ થાય ને ત્યારે ટૂંકમાં તમને ખબર પડે છે. હવે બીજી અગત્યની વાત કહું છું કે ઘણા લોકો એવું કહેશે કે વ્યસન છૂટતું નથી. અરે ભાઈ, કેમ વ્યસન ના છૂટે? જો 5 મહિનાનું બાળક એની માનું ટૂંકો ગાવણ છોડાઈ શકતી હોય માં, તો તમે કેમ વ્યસન ના છૂટે? અરે કોઈ બહેન દીકરી 17-18 વર્ષે થઈ હોય અને જ્યારે એને લગ્ન થાય, એ દીકરી વગર જો મા બાપને ચાલતું હોય, એ દીકરી વગર મા બાપને ચાલતું હોય તો શું વ્યસન વગર તમને ના ચાલે સાહેબ? છોડી દો વ્યસન કરતા હોય તો, બરાબર. આ કોરોનાની અંદર વાત કરું તો કોરોનાની અંદર કેટલાય પરિવારો, નાના નાના બાળકો હતા, બરાબર, 15 વર્ષના, 17 વર્ષના, ભાઈ હતો, બાપા હતા, પત્ની હતી, બહેન હતી, એ બધા જ મરી ગયા, બધા જ ગુજરી ગયા. જો એના વગર તમને ચાલતું હોય, ભાઈ વગર, બાપ વગર, તો તમને શું વ્યસન વગર નથી ચાલતું? અરે તમને તમારા પરિવાર પ્રત્યે પ્રેમ જ નથી સાહેબ. તમને તમારી જો દીકરી વાલી હોય, તમારી પત્ની વાલી હોય ને, તો તમે આજે ને આજે વ્યસન છોડી દો. આજ રોજ કાસા ગામની અંદર એક આ પીપીજી એક્યુપેન્ટર હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એક સરસ મજાનો આ કાર્યક્રમ લઈને આવ્યા છે અને એ તમારા ગામને, તમારા પરિવારને, તમારા સમાજને વ્યસન છોડવા માટે આવ્યા છે. તો એ લોકોનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ અને પેલા તાળીઓ પાડીએ કે એ લોકો માટે આપણે કંઈક કરીએ. આભાર.